નમસ્કાર. આજે આપણે વિડીયોમાં અંગ્રેજીમાં ધીસ એટલે કે આ વિશે વાત કરવાના છે. ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ અથવા વ્યક્તિ વિશે વાત કરવા માટે અને તે એક વચન એટલે એક જ વ્યક્તિ અથવા એક જ વસ્તુની વાત કરવાની હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. એની વાક્ય રચના છે. પહેલા લખીશું ધીસ, પછી લખીશું ઇટ, પછી લખીશું આર્ટિકલ એ અથવા એન અને પછી લખીશું નામ. નામમાં જો આપણે માણસનું એટલે કે વ્યક્તિવાચક નામ મૂકીશું તો તેની આગળ આર્ટિકલ એ એન મુકાશે નહીં. માણસ સિવાયનું કોઈ નામ લખીશું ત્યારે એની આગળ એ એન મૂકવો પડે. અહીંયા થોડા ઉદાહરણ આપેલા છે, ચાલો આપણે એને સમજીએ અને એનો અરજી કરીએ. પહેલું વાક્ય છે કે આ દડો છે. અહીંયા નામ છે દડો. પહેલા વાક્ય પ્રમાણે આપણે લખશું ધીસ ઇઝ. દડો એ વસ્તુ છે એટલે એની આગળ આર્ટિકલ આવશે એ એન પૈકી કોઈ પણ એક. દડો એટલે કે બોલ, તો એની આગળ આવશે અ બોલ. વાક્ય થશે ધીસ ઇઝ અ બોલ. આ દડો છે. એ જ પ્રમાણે આગળ વાક્ય છે આ પેન છે. અહીંયા નામ છે પેન એટલે આપણે વાક્ય બનશે ધીસ ઇઝ અ પેન. આ પેન છે. આગળ વાક્ય છે આ છત્રી છે. ધીસ ઇઝ. છત્રી માટે થાય અમ્બ્રેલા. અમ્બ્રેલાને આગળ થશે આર્ટિકલ એન. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. આગળ વાક્ય છે આ મનુ છે. અહીંયા માણસનું વ્યક્તિવાચક નામ છે માટે પહેલા લખશું ધીસ ઇઝ. અહીંયા નામ હોવાથી એ લાગશે નહીં, માત્ર નામ કરવું. ધીસ ઇઝ મનુ. યાદ રાખવાનું, નામ લખતા હોય વ્યક્તિવાચક એટલે કોઈ પણ માણસ પહેલે પહેલો અક્ષર નામનો આપણે કેપિટલ જ કરશું. આગળ વાક્ય છે આ સફરજન છે તો લખશું ધીસ ઇઝ. સફરજન એટલે એપલ, તેની આગળ લાગશે એન. એપલ. આ સફરજન છે. આ માયા છે. અહીંયા પણ નામ આવ્યું છે વ્યક્તિવાચક, છોકરાનું નામ છે એટલે કે ધીસ ઇઝ. નામ હોવાથી એ મુકાશે નહીં, સીધું આપણે નામ લખશું ધીસ ઇઝ માયા. આગળ આપણે ધીસમાં પ્રશ્ન વાક્ય, જેમ કે શું આ દડો છે, શું આ ગાય છે, શું આ છત્રી છે, શું આ પેન છે, શું આ મનુ છે, શું આ રથા છે. આ બધા વાક્યો છે ધીસ વાળા, પરંતુ અહીંયા પ્રશ્ન સ્વરૂપે મૂકવામાં આવેલા છે. તો એની જે વાક્ય રચના છે, જેમ કે આપણે લખતા ધીસ ઇઝ અ બોલ, તો અહીંયા વાક્ય રચનામાં ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. ત્યારબાદ ધીસ એ એન વત્તા નામ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. ચાલો આપણે સમજીએ ઉદાહરણ કે શું આ દડો છે. આપણને ખબર છે કે આ દડો છે એનું ઇંગ્લિશ થશે ધીસ ઇઝ અ બોલ. તો ખાલી અહીંયા આપણે ઇઝને વાક્યની શરૂઆત મૂકશું એટલે થશે ઇઝ ધીસ અ બોલ અને વાક્યના અંતે મૂકીશું પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ ગાય છે, પહેલા આપણે લખીશું ઇઝ ધીસ ગાય એટલે કે કાઉ અ કાઉ પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ છત્રી છે, ઇઝ ધીસ છત્રી એટલે અમ્બ્રેલા, તો એન અમ્બ્રેલા પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ એન અમ્બ્રેલા. આગળ વાક્ય છે શું આ પેન છે, પહેલા લખશું આપણે ઇઝ ધીસ પેન છે એટલે કે અ પેન પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ અ પેન. શું આ પેન છે. આગળ વાક્ય છે શું આ મનુ છે, લખશું ઇઝ ધીસ. અહીંયા મનુ નામ હોવાથી એ લાગશે નહીં, સીધું નામ લખશું મનુ એ પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ મનુ. શું આ મનુ છે. છેલ્લું વાક્ય છે શું આ રાધા છે, લખશું ઇઝ ધીસ. અહીંયા પણ નામ હોવાથી એ મુકાશે નહીં, રાધાને પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ રાધા.
શું આ રાધા છે? આગળ આપણે ધીસ વાક્ય અંતર્ગત નકાર વાક્ય, જેમ કે આ ગાય નથી, આ બિલાડી નથી, આ સફરજન નથી, આ પેન નથી, આ રાજુ નથી, આ દયા નથી. હવે નકાર વાક્યનું અંગ્રેજી માટેની જે વાક્ય રચના છે તેને લખીશું ધીસ ઇઝ નોટ અને નામ. ચલો આપણે ઉદાહરણ સમજીએ. આ ગાય નથી, લખીશું પહેલા ધીસ ઇઝ. અહીંયા નથી માટે નોટ શબ્દ મુકાશે, એટલે કે ધીસ ઇઝ નોટ. અને વાત છે ગાય એટલે કે કાઉ, એટલે કે અ કાઉ. તો વાક્ય થશે ધીસ ઇઝ નોટ અ કાઉ. આ ગાય નથી, આ બિલાડી નથી. અહીંયા વાત કરેલી છે બિલાડી. તો ધીસ ઇઝ નોટ બિલાડી એટલે કે કેટ, એટલે કે અ કેટ. આ બિલાડી નથી. ત્રીજા વાક્યમાં છે આ સફરજન નથી. અહીંયા વાત કરેલી છે સફરજનની. તો લખીશું ધીસ ઇઝ નોટ. સફરજનનો અર્થ થશે ઇંગ્લિશમાં એપલ, એટલે કે એપલની આગળ લખશે એન એપલ. ધીસ ઇઝ નોટ એન એપલ. આ સફરજન નથી. આગળ વાક્ય છે આ પેન નથી. અહીંયા વાત કરેલી છે પેનની. લખીશું ધીસ ઇઝ નોટ. પેન એટલે કે પેન, એની આગળ લખશે આર્ટિકલ અ પેન. ધીસ ઇઝ નોટ અ પેન. આગળ વાક્ય છે આ રાજુ નથી. ત્યારે લખશું ધીસ ઇઝ નોટ. અહીંયા વ્યક્તિવાચક નામોથી એ મુકાશે નહીં, સીધું નામનો આપણે અંગ્રેજી કરશું રાજુ. ધીસ ઇઝ નોટ રાજુ. આ રાજુ નથી. આગળ વાક્ય છે આ દયા નથી. ધીસ ઇઝ નોટ. અહીંયા પણ નામ હોવાથી સીધું આપણે નામનું કરશું અંગ્રેજી દયા. ધીસ ઇઝ નોટ દયા. આ દયા નથી. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.